તો ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે। ઘણા સમયથી જે તૈયારીઓ ચાલતી હોય છે રથ બનાવવાની સાથે સાથે તમામ જે તૈયારી ચાલે છે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને દર્શન માટે સવારથી જ ઉમટી પડ્યો છે ભક્તોનો મહાસાગર। ત્રણ ભગવાનના સાથે ગુંજી ઉઠ્યું આખું અમદાવાદ। તો આપણી સાથે નિજ મંદિરથી સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, આજે રથયાત્રા છે, ભક્તો વહેલી સવારથી પહોંચી રહ્યા છે મંદિરે, કેવો માહોલ છે અને ભક્તોમાં કેટલો ઉત્સાહ? આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો શુભારંભ થવાનો છે, ત્યારે વહેલી સવારે મંદિરના દ્રશ્યો અમે તમને બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે ભક્તિપૂર્ણ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આજે ભગવાન જગન્નાથજી પોતાના નંદીઘોષ રથમાં બિરાજમાન થવાના છે અને પોતે સામે ચાલીને ભક્તોને દર્શન આપવાના છે। ત્યારે મંદિરના પ્રાંગણના દ્રશ્યો આપ જુઓ કે જેમાં અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। 3 લેયર સુરક્ષાની સાથે આ ઐતિહાસિક રથયાત્રા જે છે એ નીકળવાની છે। ભક્તોનો જયઘોષની વચ્ચે ભક્તો જય જગન્નાથનો જયઘોષ શરૂ કરશે, તેની વચ્ચે ઐતિહાસિક રથયાત્રા જે છે તે શરૂ થશે। સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો મંગળા આરતી કરવામાં આવશે। જગતના નાથ જે છે તેમને અતિ પ્રિય એવો ખીચડીનો મહાભોગ જે છે તે પણ ધરાવવામાં આવશે અને લાખો શ્રદ્ધાળુઓ આજે ભગવાન જગન્નાથજીના દર્શન કરશે। ત્યારે મંદિરની સજાવટ આપ જોઈ શકો છો કે સમગ્ર મંદિર જે છે તે શણગારવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની લાઈટ જે છે તે લગાવવામાં આવી છે અને વહેલી સવારના આ દ્રશ્યો છે જેમાં મંદિરના પ્રાંગણમાં ઢોલ નગારા જે છે તે વાગી રહ્યા છે। ગજરાજ અખાડા અને ભજન મંડળીઓ જે છે તે પણ આ રથયાત્રામાં જોડાવાની છે। ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આખી રથયાત્રા યોજાય તેવું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો વિવિધ સમાજો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત પણ આજે કરવામાં આવશે। ઠેર ઠેર ભક્તો આ રથયાત્રાને વધાવશે અને આજે તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ જોવા મળશે। પરંપરા, આસ્થા અને એકતાનો સંગમ જે છે તે આજે જોવા મળશે। ત્યારે મંદિરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। અત્યારે હાલ ભગવાનના જે કહેવાય છે દ્વાર, ત્યાં ભક્તો આજે પહોંચ્યા છે, પરંતુ પોતે ભગવાન આજે નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે। ત્યારે ત્રણેય રથ તમે જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે। ભગવાન જગન્નાથજી જે છે તે નંદીઘોષ રથની અંદર બિરાજમાન થવાના છે અને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી છે તેમણે પણ ભગવાનની સાથે જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે આજની આ 149મી ઐતિહાસિક જે રથયાત્રા જે છે તે ભક્તિમય ઉત્સવ બની રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ સવારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં મંદિરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ જય જગન્નાથના નાદની સાથે ભક્તો જે છે તે પણ અહીંયા આવી રહ્યા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ખલાસી ભાઈઓ દ્વારા રથ જે છે તે ખેંચવામાં આવશે અને ખાસ આજે કઈ વિધિ થવાની છે તેના વિશે જો વાત કરવામાં આવે તો આજે ભગવાન જગન્નાથજીની સૌપ્રથમ મંગળા આરતી કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જે છે તેમણે આજે ખાસ ઉપસ્થિત રહેશે અને તેમણે ભગવાનની આરતી કરશે। સાથે જો વાત કરવામાં આવે તો ત્યારબાદ 7 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે મુખ્યમંત્રી તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે અને પહિંદ વિધિ બાદ વિધિવત રીતે આ ત્રણેય રથ જે છે તે મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળશે અને ભગવાન જગન્નાથ જે છે તે ભક્તોને આજે દર્શન આપશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ભક્તો જે છે તે આ દિવસની રાહ જોતા હતા કે ક્યારે ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળે ને આજે જગતના નાથ જે છે તે સામે ચાલીને ભક્તોને દર્શન આપશે। જી અનિતા, વાત કરવામાં આવે તો આખી રાત મંદિર ચાલુ રહ્યું, કારણ કે ખુદ આજે ભગવાન જગતનો નાથ જ્યારે ભક્તોને દર્શન આપવા માટે સામે ચાલીને જતો હોય છે ત્યારે અત્યારે કેવો માહોલ છે? કારણ કે અત્યારે સવારે મંગળા આરતી પણ ખાસ થતી હોય છે, તો અત્યારે કેવો માહોલ છે અને ભક્તોમાં કેટલો ઉત્સાહ છે?
ચોક્કસથી સ્મિતા, દરરોજ ભગવાનના દર્શન કરવા માટે તો એને ભક્તો તો આવતા હોય છે મંદિરે, પરંતુ આજે જગતના નાથ જ્યારે નગરચર્યાએ નીકળવાના છે અને પુરી બાદ અમદાવાદની આ રથયાત્રા ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવે ત્યારે આ રથયાત્રાને જોવા માટે થઈને આજે હજારો શ્રદ્ધાળુઓ જે છે તે શ્રદ્ધાળુઓ આજે અહીંયા ઉમટશે ત્યારે ખાસ અત્યારે હાલ મંદિરના દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસનો 3 લેયર સુરક્ષા જે છે તે જોવા મળી રહી છે, કારણ કે જગતના નાથની જ્યારે રથયાત્રા છે ત્યારે આ રથયાત્રામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ના આવે અને એના માટે થઈને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ના પડે તેના માટે થઈને ખાસ આ સુરક્ષા જે છે તે ગોઠવવામાં આવી છે. રથયાત્રાની ખાસ જો વાત કરવામાં આવે તો આજ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ત્રણેય રથને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના ફૂલોથી ત્રણેય રથની પરંપરાગત સજાવટ કરવામાં આવી છે અને મહત્વનું કહી શકાય સ્મિતા કે જે પુરીમાં જે રથ છે તેવા જ રથ આપણા અમદાવાદના છે અને તેવા જ રંગોથી આ રથ જે છે તે સજાવવામાં આવ્યા છે અને પુરીમાં જે પ્રમાણેનો રથોને શણગાર કરવામાં આવે છે તેવો જ શણગાર અહીંયા પણ કરવામાં આવે છે ત્યારે આખું મંદિર જે છે તે અત્યારે આ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે, કારણ કે અલગ અલગ પ્રકારની આપ લાઇટિંગ જોઈ શકો છો કે સમગ્ર મંદિરમાં અત્યારે હાલ ઝગમગાહટ જોવા મળી રહ્યો છે. સાથે જ મંદિરમાં ઉપર એલઈડીમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે તે બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો રથયાત્રાની તમામ ઝાંખીઓ પણ અત્યારે હાલ આ સુશોભનમાં જોવા મળી રહી છે. સમગ્ર મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. લગભગ 5000 કિલો ફૂલોનો ઉપયોગ આજે કરવામાં આવ્યો છે અને આ મંદિરની સજાવટ કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલ ઢોલ નગારા પણ તમે જોઈ શકો છો કે વાજતે ગાજતે આજે ભગવાનની હવે થોડીક જ વારમાં મહાઆરતી જે છે તે કરવામાં આવશે ત્યારે થોડીક જ વાર બાદ ભક્તો જે છે તેઓ પણ આવશે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાનનો કાફલો જે છે તે પણ આવી પહોંચ્યો છે. સ્મિતા આપ જોઈ શકો છો કે અમિત શાહ જે છે તે દર વખતે ખાસ મંગળા આરતીમાં આવતા હોય છે ને અત્યારે હાલ તેમનો કાફલો આવી પહોંચ્યો છે અને હવે થોડીક જ ક્ષણો બાદ જ્યારે 4 વાગે મંગળા આરતી થતી હોય છે ત્યારે તેઓ ખાસ આ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેતા હોય છે અને ભગવાનને તેઓ નતમસ્તક થતા હોય છે. ભગવાનને ખાસ દેશની સુરક્ષા માટે થઈને, દેશની સુખાકારી માટે થઈને અને દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે થઈને તેઓ પ્રાર્થના કરતા હોય છે. દર વખતે તેમણે પોતાના પરિવારની સાથે અહીંયા આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે કેન્દ્રીય ગૃહપ્રધાન જે છે તેઓ અત્યારે હાલ આવી પહોંચ્યા છે. તેમનો કાફલો જોવા મળી રહ્યો છે અને હવે તેઓ મંદિરમાં ઉપર જઈ રહ્યા છે અને થોડીક જ વારમાં આ જે મહાઆરતી જે છે તે કરશે તેમણે અને ભગવાનના આશીર્વાદ લેશે ત્યારે મહત્વનું કહી શકાય કે દર વર્ષે તેમણે પોતાના પરિવારની સાથે આવતા હોય છે અને પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે મંદિરમાં જગન્નાથનો જયઘોષ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે આ મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીને ખીચડાનો પ્રસાદ જે છે તે પણ આજે તેમને અર્પણ કરવામાં આવશે, કારણ કે એવું કહેવાય છે કે 15 દિવસ ભગવાન જ્યારે મોસાળમાં હતા ત્યારે તેઓ મોસાળથી જ્યારે નિજ મંદિર પરત ફરે છે ત્યારે તેમની આંખો આવી જાય છે અને એટલા માટે તેને 15 દિવસ બાદ ભગવાનને જ્યારે આંખો પરના પાટા પડે છે તેઓ બીમાર થયા હોય છે તેમને સાજા થઈ જાય છે. ત્યારબાદ તેમની આ આરતી પછી તેઓ નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે અત્યારે હાલ અમિત શાહ જે છે તેમણે અહીંયા અત્યારે હાલ મંદિર અત્યારે હાલ આવી ગયા છે અને તેમનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. સાથે જ પોતાના પરિવાર સાથે દર વખતે તેમણે પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે હવે આરતીનો સમય થઈ ગયો છે અને થોડીક જ વારમાં મંગળા આરતી જે છે તે કરવામાં આવશે. સદીઓથી જળવાઈ રહેલી આ પરંપરા જે છે તે હજુ પણ ચાલી આવી રહી છે. ખાસ ભગવાનને અતિ પ્રિય એવો ખીચડાનો ભોગ જે છે તે આજે ભગવાનને અર્પણ કરવામાં આવશે. ખીચડી એ સમરસતાનું પ્રતીક પણ માનવામાં આવે છે અને ખાસ વૈદિક મંત્રોચ્ચાર કરીને પરંપરાગત આ ખીચડી તૈયાર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન આ ખીચડી જ્યારે આરોગે છે ત્યારબાદ તેઓ જે છે તે સાજા થઈ જાય છે અને ત્યારબાદ તેમને નગરચર્યાએ નીકળે છે ત્યારે અત્યારે હાલ મંદિરના દ્રશ્યો જો અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં આપ જોઈ શકો છો
કે મહંત દિલીપદાસજી મહારાજ જે છે તેઓ પણ અત્યારે હાલ મંદિરમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમની સાથે અત્યારે હાલ તેમને વાતચીત કરતા પણ નજરે પડી રહ્યા છે. ત્યારે હવે ગણતરીનો સમય બાકી છે અને થોડીક જ વારમાં ભગવાન જગન્નાથજીની આ મહાઆરતી જે છે તે શરૂ થઈ જશે અને જગતના નાથની આ મહાઆરતી એટલે કે મંગળા આરતી બાદ તેમને ખીચડીનો મહાભોગ જે છે તે ધરાવવામાં આવશે ને હવે એમના દ્વાર ખુલ્યા છે. અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મહંત દ્વારા ભગવાન જગન્નાથજીના આ જે દ્વાર છે તે ખોલવામાં આવ્યા છે અને હવે જગત